નમસ્કાર, હું છું જલ્પા ક્ષત્રિય અને આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝ। રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણની સાથે જ બજેટ સત્રનો પ્રારંભ થઈ ચૂક્યો છે। મુખ્ય આર્થિક સલાહકાર કેવી સુબ્રમણ્યમે ઇકોનોમિક સર્વે રિપોર્ટ 2021 પણ શુક્રવારે જ રજૂ કર્યું હતું। સંસદનું બજેટ સત્ર 29 જાન્યુઆરીએ શરૂ થઈને 8 એપ્રિલ સુધી ચાલશે, તો 15 ફેબ્રુઆરીથી 7 માર્ચ સુધી રિસેસ રહેશે। તાજેતરમાં જ 3 કૃષિ કાયદાની વિરુદ્ધ ખેડૂત આંદોલન ચાલી રહ્યું હોવાથી સંસદનું આ શિયાળુ સત્ર ભારે તોફાની બની રહે તેવા પણ એંધાણ દેખાઈ જ રહ્યા છે। બજેટ સેશન અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદ ભવન બહાર મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે આ નવા દાયકાનું પ્રથમ સેશન છે અને આ દાયકો ભારત માટે ઘણો મહત્વપૂર્ણ છે। વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ દાયકો ભારત માટે તકોથી ભરપૂર છે। દેશ સમક્ષ એક સોનેરી તક રહેલી છે, જ્યારે ભારત પોતાના સ્વતંત્ર સેનાનીઓના સ્વપ્નોને પૂર્ણ કરી શકે। તેથી આ દાયકાનો સારી રીતે ઉપયોગ કરવો જરૂરી છે। સમગ્ર દેશ ઈચ્છે છે કે આ બજેટ સત્રમાં એ વાત પર વિશેષ ચર્ચા થાય કે આ દાયકાને પોતાની માટે કેવી રીતે ઉપયોગ કરી શકાય। આપણે દેશના ભવિષ્યની તૈયારીઓ વિશે ગંભીર ચર્ચાઓ કરવી જોઈએ। મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ કામમાં આપણે પાછા નહીં પડીએ। બજેટ 2021 કેવું રહેશે તે અંગે વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે કોરોનાને કારણે 2020માં નાણામંત્રી નિર્મલા સીતારામણે 4 થી 5 મિની બજેટ રજૂ કર્યા હતા। મિની બજેટ જુદા જુદા રાહત પેકેજ તરીકે જાહેર કરાયા હતા। રાહત પેકેજ માટે જુદા જુદા સેક્ટર અને સમાજના જુદા જુદા વર્ગના લોકોને રાહત આપવાનું કામ કરવામાં આવ્યું। મને વિશ્વાસ છે કે આ બજેટ તે જ સિરીઝ હેઠળ હશે। આ પછી જ્યારે બજેટ 2021ની શરૂઆત થઈ ગઈ છે, તો રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ઇન્ફ્રા ઇન્વેસ્ટમેન્ટ, મેન્યુફેક્ચરિંગ સહિતના તમામ સેક્ટર અંગે સરકારની સ્થિતિ જણાવી રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આધુનિક સ્વરૂપ આપવા માટે મારી સરકાર 110 લાખ કરોડ રૂપિયાથી વધુ નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન પર કામ કરી રહી છે। મેન્યુફેક્ચરિંગ સાથે જોડાયેલા 10 સેક્ટર્સ માટે પ્રથમવાર દેશમાં લગભગ 1.5 લાખ કરોડ રૂપિયાના પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ સ્કીમને લાગુ કરવામાં આવી, જેનો લાભ ઇલેક્ટ્રોનિક્સ સહિત અન્ય સામાનના મેન્યુફેક્ચરિંગમાં જોવા મળી રહ્યો છે। 3 લાખ કરોડ રૂપિયાની ઇમરજન્સી ક્રેડિટ ગેરંટી યોજના મુશ્કેલીમાં રહેલા MSME માટે લાવવામાં આવી છે। આનાથી વિશેષ રાષ્ટ્રપતિએ જણાવ્યું કે અર્થવ્યવસ્થાની સ્થિતિ સંભાળવા માટે રેકોર્ડ આર્થિક પેકેજની જાહેરાત કરવામાં આવી। વડાપ્રધાન ગરીબ કલ્યાણ યોજનાના માધ્યમથી 8 મહિનામાં 80 કરોડ લોકોને 5 કિલો પ્રતિ માસ અનાજ નિઃશુલ્ક મળી રહે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે। આ સાથે એ વાતનું ધ્યાન રાખવામાં આવ્યું છે કે કોઈ વ્યક્તિ ભૂખો ન રહે। દેશની આર્થિક વ્યવસ્થા કોરોનાનો માર સહન કર્યા બાદ રિકવર થઈ રહી છે। આ ઉપરાંત સરકારે વધુમાં વધુ લોકોનો જીવ બચાવ્યો છે। આ મુશ્કેલ સમય છે, તેમ છતાં ભારત સંપૂર્ણ વિશ્વમાં રોકાણકારોને આકર્ષી રહ્યું છે। આ સિવાય રામનાથ કોવિંદે જણાવ્યું કે આત્મનિર્ભર ભારત યોજના માત્ર ભારતનું નિર્માણ કરવા નહીં, પરંતુ ભારતના લોકોને મજબૂત કરવાની તક પણ છે। સંસદનું બજેટ સત્ર આજથી શરૂ થયું છે અને આજ શરૂઆત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના બજેટ અભિભાષણથી થઈ છે, જેમાં તેમણે 26 જાન્યુઆરીએ લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજના થયેલા અપમાનને પણ દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું। તેમણે આ મુદ્દે વધુમાં જણાવ્યું કે બંધારણ તમામને અભિવ્યક્તિની આઝાદી આપે છે, અભિવ્યક્તિનું સન્માન કરે છે। આ બંધારણ તમામને કાયદાનું પાલન કરવાનું પણ કહે છે। રાષ્ટ્રપતિએ વધુમાં કહ્યું હતું કે ગત વર્ષે પાસ થયેલા 3 કૃષિ બિલોનું ઘણી રાજકીય પાર્ટીએ સમયે સમર્થન કર્યું છે। આ કાયદાઓની 2 દાયકાથી માંગ થઈ જ રહી હતી। તેમણે ભરોસો આપતા કહ્યું છે કે આ કાયદાઓ બાબતે સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું સરકાર પાલન કરશે। આ સિવાય રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જણાવ્યું હતું કે આત્મનિર્ભર ભારત અભિયાન માત્ર ભારતમાં નિર્માણ કરવા માટે જ નહીં, પરંતુ ભારતના લોકોને મજબૂત કરવાની પણ તક છે। એનાથી ભારતીય કૃષિ મજબૂત બનશે। સ્વામીનાથન આયોગની ભલામણોને લાગુ કરતા લઘુત્તમ ટેકાના ભાવ 1.5 ગણા વધારવામાં આવ્યા છે।
મારી સરકાર લઘુત્તમ ટેકાના ભાવ પર રેકોર્ડ ખરીદી કરી રહી છે. ખરીદીના કેન્દ્ર પણ વધારી રહી છે. તો જૂની સિંચાઈ પરિયોજનાની સાથે આધુનિક સિંચાઈની ટેકનિકને પણ ખેડૂત સુધી પહોંચાડવામાં આવી રહી છે. માઇક્રો ઇરિગેશનથી ખેડૂતોને જોડવામાં આવી રહ્યા છે. LAC પર આપણા જવાનોએ એકતા અને અખંડિતતાના પડકારનારાઓને જોરદાર જવાબ આપ્યો. લદ્દાખમાં આપણા જવાનોએ શૌર્ય, સંયમ અને પરાક્રમનો પરિચય આપ્યો. જૂનમાં આપણા 20 જવાનોએ ગલવાનમાં દેશની રક્ષા માટે પોતાના પ્રાણનો ત્યાગ કર્યો. સમગ્ર દેશ તમારી ઉપર ગર્વ કરે છે. આ સિવાય રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે વધુમાં જણાવ્યું કે પડકાર ગમે તેટલો મોટો કેમ ના હોય, અમે પણ નહીં અટકીએ અને ભારત પણ નહીં ઝટકે. એકતા અને બાપુની પ્રેરણાએ આપણને વર્ષોની ગુલામીમાંથી આઝાદી અપાવી છે. ભારતની મહાનતા પરમ સત્ય છે. એક થઈ જાઓ. આજે ભારતીયોની એકતા જ આપણને ઘણી સમસ્યાઓમાંથી બહાર લાવી છે. કોરોના, ભૂકંપ, પૂર, સીમા પર તણાવ, આપણે એક થઈને આ સમસ્યાઓને પાર પાડી છે. તો દેશમાં હાલની કોરોના કાળની સ્થિતિ વચ્ચે પણ આગામી નાણાકીય વર્ષ માટે મોટો આશાવાદ સર્જતા નાણામંત્રી નિર્મલા સીતારામણે 2020-21ના નાણાકીય વર્ષમાં અર્થતંત્રની ગાડી પૂરપાટ વેગથી દોડશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો. 11% વિકાસ દર રહેવાનું અનુમાન પણ વ્યક્ત કર્યું હતું. આજથી શરૂ થયેલા સંસદના બજેટ સત્રમાં 2020-21નો આર્થિક સર્વે રજૂ કરતા નાણામંત્રીએ સ્વીકાર્યું કે ચાલુ નાણાકીય વર્ષમાં કોરોના લોકડાઉનની સ્થિતિના કારણે વિકાસ દરમાં જબરી ગિરાવટથી -7.7% વિકાસ દર રહેશે. પણ આપણી અર્થવ્યવસ્થામાં હવે સુધારા ભણી ગતિ છે અને આપણી વી-શેપ રિકવરીથી આપણે દેશમાં બજેટ પૂર્વે રજૂ કરાતા આર્થિક સર્વેમાં અર્થતંત્રનું વાસ્તવિક ચિત્ર રજૂ કરીને આગામી વર્ષનો આશાવાદ પણ દર્શાવ્યો છે. નાણામંત્રી નિર્મલા સીતારામણે દેશમાં કૃષિ ક્ષેત્રે તેનો 3.4%નો વિકાસ દર જાળવી રખાશે તેવી શ્રદ્ધા દર્શાવી છે. નાણામંત્રીએ નવા કૃષિ કાનૂનનો પણ બચાવ કર્યો છે. એર ટ્રાવેલ, એરક્રાફ્ટ મૂવમેન્ટ કોવિડ પૂર્વેની સ્થિતિમાં જશે તેવી આશા પણ દર્શાવી છે અને મે 2021 સુધીમાં ખાનગી ટ્રેનો દોડાવવાની બિડિંગની પ્રક્રિયા પણ પૂરી કરી દેવાશે અને 2023-24માં ખાનગી ટ્રેનો દોડવા લાગશે તેવું પણ જણાવ્યું છે. નાણામંત્રીએ સંકેત આપ્યો છે કે ખાદ્ય સહિતના ફુગાવાનો દર જે છે એ ઘટી રહ્યો છે. તેઓએ આરોગ્યને ફરી એક વખત સેન્ટર સ્ટેજ પર આવી જશે તેવી આશા પણ વ્યક્ત કરી છે અને જીડીપીના 2.4%ના ખર્ચનો અંદાજ આપ્યો છે. નાણામંત્રીએ હવે વધુ એક્ટિવ સ્થિતિમાં સંચાલન કરવાની આશા દર્શાવી છે. હવે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે સંસદના બંને સદનોને સંબોધિત કર્યા હતા. રાષ્ટ્રપતિના અભિભાષણ બાદ સંસદનું બજેટ સત્ર આજથી શરૂ થઈ ગયું છે. પરંતુ આ દરમિયાન કોંગ્રેસ સાંસદ રવનીતસિંહ બિટ્ટુ સંસદ પહોંચ્યા હતા અને ત્યાં તેમણે નારા લગાવવા લાગ્યા હતા. જય જવાન, જય કિસાન. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણ દરમિયાન કોંગ્રેસ સાંસદ રવનીતસિંહ બિટ્ટુએ કૃષિ કાયદાનો મુદ્દો ઉઠાવ્યો અને જય જવાન, જય કિસાનના નારા લગાવ્યા. કોંગ્રેસ તરફથી એકલા રવનીતસિંહ બિટ્ટુ સેન્ટ્રલ હોલ પહોંચ્યા હતા કેમ કે કોંગ્રેસે રાષ્ટ્રપતિના અભિભાષણનો બહિષ્કાર કર્યો છે. થોડીવાર રણનીતિ રાષ્ટ્રપતિના અભિભાષણ સાંભળ્યું. ત્યારબાદ તેઓ ઊભા થઈને 3 કાયદાને રદ કરવા અને MSP ગેરંટી કાયદાને લઈને તેમણે અવાજ ઉઠાવ્યો. તેમણે કહ્યું કે સરકારે 3 કાયદાને રદ કરવો જોઈએ અને MSP ગેરંટી કાયદો બનાવવો જોઈએ અને ત્યારબાદ તેઓ સદનમાંથી બહાર નીકળી જશે. હવે આ તો થઈ આજની વાત કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલા શું કહ્યું, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પોતાના અભિભાષણમાં શું કહ્યું અને કોંગ્રેસ દ્વારા કોંગ્રેસના સાંસદે કઈ રીતે પોતાનો વિરોધ નોંધાવ્યો. કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામણે વર્ષ 2020-21 માટેનો ઇકોનોમિક સર્વે સંસદમાં રજૂ કરી દીધો છે. ઇકોનોમિક સર્વેમાં દેશની ઇકોનોમીનું ચિત્ર પણ રજૂ કરાયું છે. જેના કેટલાક અંશ જોઈએ તો ચાલુ નાણાકીય વર્ષ 2020-21માં જીડીપી -7.7% રહેશે. કોરોના મહામારીને કારણે ચાલુ નાણાકીય વર્ષની હાલત ખસ્તા હાલ બની ગઈ છે.
તમામ રેટિંગ એજન્સી ચાલુ વર્ષે જીડીપીમાં 10% ઘટાડાનું અનુમાન વ્યક્ત કરી ચૂકી છે. સર્વેમાં કહેવામાં આવ્યું છે કે આ નાણાકીય વર્ષ 2020-21માં જીડીપી -7.7% રહેશે, એટલે કે તેમાં 7.7%નો ઘટાડો આવી શકે છે. સર્વેમાં એવું પણ કહેવાયું છે કે આગામી વર્ષે દેશની ઇકોનોમીમાં સારા સુધારાની આશા છે. આગામી નાણાકીય વર્ષમાં 11% ગ્રોથ રહેવાનું પણ અનુમાન છે. કોરોના મહામારી અને લોકડાઉનને કારણે ઇકોનોમીની ગાડી મંદ પડી ગઈ હતી. ઇકોનોમીની હાલત ખસ્તા હાલ બની ગઈ હતી. તો તમામ રેટિંગ એજન્સીએ ચાલુ વર્ષે જીડીપીમાં 10%ના ઘટાડાનું અનુમાન પણ પહેલાથી જ વ્યક્ત કરી ચૂકી છે. આ વર્ષથી પહેલા ત્રિમાસિક સમયગાળામાં લગભગ 24%નો ઘટાડો જોવા મળ્યો હતો. તો બે ત્રિમાસિકમાં ઘટાડાનો આંકડો ચાલુ રહેવા જ પામ્યો છે અને ત્રીજા ત્રિમાસિકમાં જીડીપીની આશંકા પણ વ્યક્ત કરાઈ છે. હવે આ શું છે ઇકોનોમિક સર્વે, તે વિશે વાત કરીએ તો ઇકોનોમિક સર્વે એ દેશના આર્થિક વિકાસના લેખા જોખા હોય છે. આ સર્વેથી સત્તાવાર રીતે દેશની ઇકોનોમીના ચિત્રની જાણકારી મળે છે. તે ઉપરાંત સર્વે પરથી એ પણ જાણકારી મળે છે કે આગામી સમય માટે ઇકોનોમીમાં કેવા પ્રકારની સંભાવના રહેશે. સરળ શબ્દોમાં કહીએ તો નાણાં મંત્રાલયના ઇકોનોમિક સર્વેમાં ભારતીય અર્થવ્યવસ્થાનું આખું ચિત્ર જોઈ શકાય છે. ઇકોનોમિક સર્વે દ્વારા સરકારને મહત્વના સૂચનો પણ મળી શકે છે. જો કે સર્વેમાં મળેલા સૂચનો કે ભલામણો લાગુ પાડવી કે નહીં એ સરકારની મરજી પર આધારિત હોય છે. આર્થિક સર્વેને મુખ્ય આર્થિક સલાહકાર એટલે કે CEAની ટીમ તૈયાર કરે છે. તો હાલના મુખ્ય આર્થિક સલાહકાર કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમ છે. તેમની આગેવાનીમાં આ સર્વે તૈયાર કરવામાં આવ્યો છે. નાણાં મંત્રાલયના આ અતિ મહત્વના દસ્તાવેજને નાણાં પ્રધાન દ્વારા સંસદમાં રજૂ કરવામાં આવતો હોય છે. ઇકોનોમિક્સ સર્વેની જો હવે કેટલીક ખાસ વાતો પર નજર કરીએ તો કોરોના મહામારીની સૌથી વધારે માઠી અસર ઉત્પાદન અને બાંધકામ સેક્ટર પર પડી છે. સરકારના ખર્ચ વધારવાથી અને એક્સપોર્ટથી ગ્રોથમાં ઘટાડો અટક્યો છે. નાણાકીય વર્ષ 2022માં જીડીપી ગ્રોથ 11% રહી શકે છે. નાણાકીય વર્ષ 2021 માટે કમ્બાઇન્ડ ટાર્ગેટ કરતા વધારે છે. કોરોના સંકટની વચ્ચે કૃષિ સેક્ટર આશાનું કિરણ બની રહેશે. તો સરકાર માટે આરોગ્ય સેક્ટર અત્યંત મહત્વની ભૂમિકા ભજવે છે, જે હેલ્થકેર માર્કેટના માળખાને આકાર આપે છે. હેલ્થકેર સેક્ટરના નિયમન અને દેખરેખ હાથ ધરવા એક નિયમનકારની વિચારણા કરવી જ પડશે. આ છે સર્વેની કેટલીક ખાસ બાબતો. સૌથી પહેલા તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલા જ મીડિયા બ્રીફિંગમાં જણાવ્યું કે કોરોના મહામારીના કાળમાં નિર્મલા સીતારામણે 4 થી 5 મિની બજેટ રજૂ કર્યા હતા, એટલે કે જેને સહાય પેકેજ, રાહત પેકેજ તરીકે દર્શાવવામાં આવ્યા હતા. તો આ જે બજેટ 2021 છે તે જ સિરીઝમાં હશે તેવો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એંધાણ પહેલાથી જ આપી દીધું છે. સંસદમાં બજેટ સત્રની શરૂઆત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના ભાષણથી થઈ. તેમણે અભિભાષણ આપ્યું, પરંતુ આ વખતે કોંગ્રેસે આ અભિભાષણનો બહિષ્કાર કર્યો છે. પરંતુ કોંગ્રેસ સાંસદ ત્યાં પહોંચ્યા હતા, તેમને નારેબાજી લગાવી હતી. 3 કૃષિ કાયદા કે જેના લીધે રાજકારણ ગરમાયેલું છે તેની અસર આજે સંસદમાં પણ જોવા મળી. ઘણો હોબાળો પણ મચાવવામાં આવ્યો. પરંતુ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે એ સ્પષ્ટ કર્યું છે કે ઘણી બધી જે રાજકીય પાર્ટી છે તેમણે આ 3 કૃષિ કાયદા છે તેને પોતાનું સમયે સમર્થન પણ આપ્યું છે અને સુપ્રીમ કોર્ટ યોગ્ય નિર્ણય કરશે તેવી પણ તેમને સ્પષ્ટતા કરી છે. આ સિવાય રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 26 જાન્યુઆરીએ બનેલી શરમજનક ઘટના, રાષ્ટ્રધ્વજનું જે અપમાન થયું હતું તે દિવસને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો હતો. આ સિવાય રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જણાવ્યું હતું કે કઈ રીતે લદ્દાખ પર ભારતના જે જવાનો છે તે દેશનું રક્ષણ કરી રહ્યા છે, કઈ રીતે ભારત મુંહતોડ જવાબ આપી રહ્યું છે. તે સિવાય કોરોના મહામારીમાં ભારતની જે સરકાર છે, ભારતીય સરકાર,
તેમણે કેટલા કામો કર્યા તે વિશે પણ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે બ્રીફિંગ આપ્યું હતું. આરોગ્યને લઈને કોરોના મહામારીમાં કેટલા કામો કરવામાં આવ્યા તે પણ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જણાવ્યું. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે એ પણ જણાવ્યું છે કે એમએસએમઈ એટલે કે જે ઉદ્યોગો છે, આપણા ભારત દેશના ઉદ્યોગો કે જેના પર ભારતીય અર્થતંત્ર નિર્ભર કરે છે, જે ભારતીય અર્થતંત્રનો મહત્વપૂર્ણ હિસ્સો છે, તેને સરકાર કઈ રીતે મદદ કરી છે તે પણ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જણાવ્યું હતું. ત્યારબાદ જો વાત કરીએ તો ઇકોનોમિક સર્વેમાં પણ અમુક ખુલાસા કરવામાં આવ્યા છે. આંકડા સ્પષ્ટ કરવામાં આવ્યા છે. કોરોના મહામારીના કારણે, લોકડાઉનના કારણે જે અર્થતંત્રની જે ગતિ હતી તે મંદ પડી ગઈ હતી. પાછલા વખતે જે પણ આંકડા રજૂ કરવામાં આવ્યા હતા કે જીડીપી કેટલા રહેશે, પરંતુ કોરોના મહામારીના કારણે તે જે દર હતો તે મળી શક્યો નથી. લોકડાઉનના કારણે ભારત દેશને નહીં પરંતુ આખા વિશ્વને જ્યારે તેની માઠી અસર પહોંચી છે, ત્યારે ભારતીય અર્થતંત્રને પણ તેની કેટલી અસર પહોંચી છે તે અંગે પણ નિર્મલા સીતારામણે જણાવ્યું હતું. હવે પ્રશ્ન થાય છે કે આ તો ચલો આજની વાત થઈ કે સંસદમાં બજેટ 2021ની શરૂઆત કેવી રહી, પરંતુ હવે આગામી સમયની જો વાત કરીએ તો બજેટમાં કઈ કઈ ખાસ વાતો હોઈ શકે છે. તો તેમાં સૌથી પહેલા તો બધાની નજર મીટાયેલી છે કે આ વખતે જો કૃષિ બિલને લઈને જે પણ આંદોલન થઈ રહ્યું છે, ભારતીય કિસાન કે ખેડૂત નારાજ છે તેવો પણ વિપક્ષ દ્વારા એક ભાવ સર્જવામાં આવ્યો છે. ત્યારે અત્યારે દરેક એક્સપર્ટ એવું જણાવી રહ્યા છે કે આ વખતે કૃષિ ક્ષેત્રને લગતા કદાચ કોઈક મોટા નિર્ણયો થઈ શકે છે. ખેડૂતોને કોઈ મોટી સહાય આ વખતે બજેટમાં મળી શકે છે. તે ઉપરાંત જે સ્લોગન આપવામાં આવ્યું છે આત્મનિર્ભર ભારત, એટલે કે ભારતના ઉદ્યોગોને કઈ રીતે મજબૂત કરવામાં આવે, કે ભારત દેશમાં વિદેશી ભંડોળ પણ આવે અને ભારત દેશ પોતે સક્ષમ બને કે દરેક જે પ્રોડક્ટ છે આપણા ત્યાં તેની મેન્યુફેક્ચરિંગ વધારેમાં વધારે પ્રમાણમાં થાય. તે માટે પણ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ આજે સંદેશો આપી દીધો છે કે સરકાર કેટલી મદદ કરી રહી છે. એટલે કે આગામી જે બજેટ છે તેમાં પણ એમએસએમઈ ઉદ્યોગો માટે કોઈ મોટી રાહત પેકેજ જાહેર કરવામાં આવી શકે છે. કોઈ સ્પષ્ટ સ્ટ્રેટેજી પણ સરકાર દ્વારા જાહેર કરવામાં આવી શકે છે. તે ઉપરાંત જો વાત કરીએ તો લોકડાઉન અને મહામારીના કારણે બધા ઉદ્યોગ બંધ હતા, એટલે કે સરકારની જે આવક હોય છે તે જીએસટીથી હોય છે, એટલે કે જીએસટી પણ તે વખતે એકદમ સામાન્ય હતું, અથવા તો કહી શકાય કે તે જીએસટીની આવક ઘણી અંશે ઓછી થઈ ગઈ છે અથવા તો અમુક ક્ષેત્રમાં બંધ થઈ ગઈ હતી. પરંતુ હવે જ્યારે ફરીથી અનલોક થયું છે, ફરીથી ધંધા રોજગાર ઊભા થયા છે, એટલે કે કદાચ ટેક્સને લગતા પણ કંઈક નાના મોટા સુધારા આવી શકે છે તેવી પણ આશા એક્સપર્ટ દ્વારા અત્યારે વ્યક્ત કરાઈ રહી છે. આ સિવાય જો આઈટી સેક્ટરની વાત કરીએ તો આઈટી સેક્ટરને પણ કદાચ કોઈ મોટી જાહેરાત તેને લગતી થઈ શકે છે, કારણ કે ડિજિટલ યુગની આપણે અવારનવાર સાંભળતા હોઈએ છીએ વાતો, એટલે કે આઈટી સેક્ટરને પણ સારું કોઈ માર્ગદર્શન અથવા તો સારી કોઈ જાહેરાત મળી શકે છે તેવી અત્યારે બજેટ 2021 માટે શક્યતા સેવાઈ રહી છે. હવે તો બજેટ 2021માં કઈ જાહેરાત થાય છે તે તો સમય જ બતાવશે, પરંતુ અત્યારના જો આપણે આખો ગ્રાફ જોઈએ, જો એક વર્ષ કે વર્ષ 2020માં શું જાહેરાત થઈ હતી, પરંતુ કોરોના મહામારીના કારણે તે જાહેરાત પર કદાચ શક્ય ન બની, કારણ કે ધંધા રોજગાર બંધ હતા, એટલે કે જે સ્ટ્રેટેજી હતી તે તો નિષ્ફળ ગઈ છે કોરોના મહામારીના કારણે. પરંતુ હવે ભારતીય અર્થતંત્રને બેઠું કરવા માટે ફરીથી હવે જ્યારે 2021ની શરૂઆત થઈ છે ત્યારે બજેટ 2021 આવી રહ્યું છે. આ વખતે નિર્મલા સીતારામણે એવી પણ જાહેરાત કરી છે કે ખાનગી ટ્રેનો 2023-24 સુધી દોડતી જોવા મળશે, એટલે કે પીપીપી જે મોડલ છે તેના ઉપર પણ અત્યારે સરકાર કામ કરી રહી છે. એટલે કે આગામી સમયમાં કઈ રીતે કસ્ટમરને કે જે ગ્રાહકો છે, મુસાફરો છે, તેમને વધારેમાં વધારે સુવિધા પ્રાપ્ત થાય અને સરકારને પણ તેનો લાભ પહોંચે તે માટે પીપીપી મોડલમાં જે ખાનગીકરણ છે રેલવે સ્ટેશનનું તે પણ આગળ વધશે. એટલે કે રેલવેને લગતા
કંઈક મોટા સુધારા મળી શકે છે, કોઈ મોટી જાહેરાત પણ થઈ શકે છે એવી શક્યતા અત્યારે સેવાઈ રહી છે. તે ઉપરાંત જે બીજા ઉદ્યોગ રોજગારની વાત કરીએ, ધંધા રોજગારની, તો તેને માટે પણ કદાચ સરકાર કોઈ આત્મનિર્ભર પેકેજ જેમ પહેલા જાહેર કર્યું હતું તેમ અત્યારે પણ બજેટમાં સૌથી મોટી નજર તો વેપારીઓની જ મંડરાયેલી છે કે આ બજેટમાં તેમના બિઝનેસને લગતી શું સહાય આપવામાં આવે છે. બજેટ 2021 કે જે ખૂબ જ મહત્વપૂર્ણ રાખે છે, કારણ કે જેટલા ધંધા રોજગારને સરકાર દ્વારા કોઈ રાહત આપવામાં આવે છે અથવા તો કોઈ ફંડ આપવામાં આવે છે, તો તેનાથી રોજગારીની જે સમસ્યા છે અત્યારે તેનું પણ નિરાકરણ આવી શકે છે. કારણ કે જો ઉદ્યોગોને પ્રોત્સાહન મળે છે તો તેનાથી રોજગાર પણ ઊભા થશે, એટલે કે નવી રોજગારી પણ મળી શકે છે અને એનાથી ઓવરઓલ દેશનું જે અર્થતંત્ર છે તે ફરીથી ગ્રોથ પકડી શકે છે. તો બજેટ 2021ના આજના સ્પેશિયલ રિપોર્ટમાં અમે આજે આપને બતાવ્યું કે આજનો સંસદનો પહેલો દિવસ કેવો રહ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ તો કહી દીધું હતું કે પહેલા પણ કોરોના કાળમાં નાણામંત્રી સીતારામણે 4 થી 5 મિની બજેટ રજૂ કર્યા હતા, એટલે કે રાહત પેકેજ આપ્યા હતા. એટલે એની જ સિરીઝમાં આ બજેટ 2021 હશે. એટલે કે સહાય આપવામાં આવશે, કેટલી રાહત આપવામાં આવશે અને કોરોના મહામારીથી કઈ રીતે દેશનું અર્થતંત્ર બચી શકે એ દરેક જે તકેદારી છે બજેટ 2021માં રાખવામાં આવશે. તે સિવાય રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ અભિભાષણ આપ્યું હતું કે ભારતીય સરકારે આ 1 વર્ષમાં કયા કામો કર્યા છે અને આગામી તેમની સ્ટ્રેટેજી શું રહેશે તે પણ તેમની વાતો પરથી તેમના એંધાણ મળી ગયા હતા. અને નાણામંત્રી સીતારામણે પણ જે ઇકોનોમિક સર્વે છે તે રજૂ કર્યો હતો, જેમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે કઈ રીતે આપણું કોરોનાના કારણે જીડીપી ડાઉન ગયું હતું અને અત્યારે પણ આગામી 1 વર્ષ લાગશે ફરીથી વિકાસનો જે આપણો દર હતો પહેલા જેવો તેટલો ફરીથી કરવા માટે. તો બજેટ 2021માં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોડાયેલા રહેજો કે ન્યૂઝ સાથે. નમસ્કાર.